મમ્મી જય માતાજી. તો મમ્મી જમવામાં શું બનાવ્યું? જમવામાં જો અડદનો પાકો, ભાત પછી આ દાળ, ગરમા ગરમ ભાભીની ફેવરેટ મારા મમ્મીના હાથની. અને આ ભાત અને અડદનો પાકો. ઠંડી ઠંડી સાસ. ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બપોરના વાગી જાય 12 અને કામ બામ બધું પતાવી દીધું હોય, કચરા પોતા ને એવું. આજે દાળ ભાત બનાવવાના હતા એટલે પેટ પીલાય નહીં એના માટે પહેલાં કામ બામ બધું પતાવી દીધું હોય અને હવે અમે બે આવી જમવા. મમ્મી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આ ખાવા બેઠી કામ પતી ગયું, ઓલા દાળ ભાત ખાઈને કામ પૂજે નહીં. પીલાય એટલે કામ ના કરવું ગમે એટલે હવે શાંતિથી ખાઈને પછી આરામ કરશું. ભાભી જય માતાજી. ભાભી બે છે રિમોટ લઈ ખાતા જશું, ટીવી જોતા જશું, અમારો વ્લોગ. ખેતા જશું. તો મમ્મી જમવામાં શું બનાવ્યું? જમવામાં જો અડદનો પાકો, ભાત પછી આ દાળ, ગરમા ગરમ ભાભીની ફેવરેટ મારા મમ્મીના હાથની. અને આ ભાત અને અડદનો પાકો. ઠંડી ઠંડી સાસ. ચાલો બધા જમવા. તો ચાલો બધા જમવા. તો ગાઈસ આપણે ખાઈ બાઈ લીધું હે અને હવે આપણે જશું કપડાં લેવા. દાડો હવે આજ થોડો બગડ્યો હોય, તડકો થાય ને દાડો બગડે અને એવું વાત થાય. મમ્મીએ ખાઈ લીધું? મમ્મી કાટલો ઢાળ દીધો. હવે મમ્મી હુઈ જશે અને ભાભી જ્યાં વાસણ ઘસવા એ ભાઈ એ હુઈ જશે. વાગી જે 12:30 ભાઈ કુલર ચાલુ કરીને બધા હુઈ જવું. ત્રણે હુઈ જશું અને હવે આપણે જશું ધાબા પર કપડાં લેવા. તો ગાઈસ આપણે આવી છે ધાબા પર કપડાં લેવા. તાપે લાગે છે, દાડો સાયલો થાય છે કચાઈ પ્રકારનો. તો ગાઈસ આ ઝાઝા બધા ફૂલ આવી જાય છે બામમાં, ઘણા બધા ફૂલ આવી જાય. હવે આપણે લઈ લેશું કપડાં. ચલો ગાઈસ ફટાફટ લઈ લેવી કપડાં. તાપ લગતા હે થોડા થોડા. ગાઈસ આપણે કપડાં બપડા લઈ લીધા હે, હવે અમે હુઈ જશું. હવે તો ગાઈસ આપણે હવે મળીએ ડાયરેક્ટ સાંજે નાસ્તો કરી આ વખતે. તો ગાઈસ સાંજના વાગી જાય 6 અને આપણે હુઈ બન ઉઠી જાય. નાસ્તો વાસ્તો કરી લીધો હે અને આવ્યું હતું પાણી, તો પાણી બાણીએ ભરી દીધું અને મારા મમ્મી ભાભી કરે રસોઈની તૈયારી. મમ્મી શું કરેશ? ભાભી વઘારશે હવે મગનું શાક. પાણી બાણી એ ભરાઈ ગયું બધું. હવે ભાભી શાક વઘારશે મગનું. તો ગાઈસ ભાભી વઘારે મગનું શાક. ક્યાં ગતી હે લડકી? વઘારો તમ. તો ગાઈસ ભાભી વઘારે મગનું શાક અને લોટ બોટ બંધાઈ નાખ્યો હે. મમ્મી બેઠી બગાહા મારે હે અને હમણાં અમે 2 જણા કરશું રોટલી. તો ગાઈસ રાતના વાગી જાય 9 અને મારા પપ્પાની દુકાને નાખતા રહ્યા હે અને હવે અમે બધા બેવી જમવા. મમ્મી શું બનાવે જમવામાં? મગનું શાક, લીંબુવાળી ડુંગળી, ઘઉંની રોટલી, અડદના પાપડ અને ઠંડી ઠંડી સાસ. ચાલો બધા વારું કરવા. તો ચાલો બધા જમવા. આ અમે બ્લોગ અહીંયા જ એન્ડ કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.